ગરમીમાં ઠંડક આપે, શરીરમાં તાકાત લાવે એવું હેલ્ધી આજે આપણે સત્તુનું આ શરબત બનાવીશું. આ શરબત પીવાથી તમને ઘણા બધા ફાયદા થાય છે, શરીરમાં તાજગી આવે છે. તો ચાલો જોઈ લઈએ. તો સૌથી પહેલા આ શરબત બનાવવા માટે મેં અહીંયા સત્તુનો પાવડર લીધો છે. આ પાવડર મેં રેડીમેડ લીધો છે. તમે અહીંયા સત્તુનો પાવડર ઘરે પણ બનાવી શકો છો. સત્તુનો પાવડર બનાવવા દળિયાને શેકી અને એને પીસી લેવાના છે. સાથે આપણે બધા વેજીટેબલ પણ લીધા છે. વેજીટેબલમાં ડુંગળી, અહીંયા ઝીણા સમારેલા મરચાં, ફુદીનો, કોથમીર, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી જીરા પાવડર અને અહીંયા આપણે લીંબુ લીધું છે. તો આ શરબત બનાવવા માટે આપણે કોઈ પણ એક વાસણમાં 2 થી 3 ચમચી જેટલો સત્તુનો પાવડર લઈ લઈશું. મેં પહેલાં જ કીધું કે સત્તુનો પાવડર તમે ઘરે પણ બનાવી શકો છો. એકદમ સરળતાથી આ પાવડર બની જાય છે. તો આપણે 3 ચમચી પાવડર એડ કર્યા પછી આપણે તેમાં પાણી એડ કરવાનું છે અને આપણે પાવડરને એકદમ લમ્સ ના રહે એવી રીતે આપણે એને વિસ્કરની મદદથી મિક્સ કરી લઈશું. તમે બ્લેન્ડર પણ ફેરવી શકો છો. હવે આપણે જે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે તે બધા એક એક કરી આપણે આમાં એડ કરવાના છે. તો સૌથી પહેલાં આપણે મરચાં એડ કરી દઈશું, ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું. તમે જો બાળકો માટે બનાવતા હોય તો મરચાંની સ્કીપ કરી દેવાના. સાથે આપણે જીરા પાવડર લઈશું, જેનાથી આ શરબતનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે, એટલે મેં અહીંયા જીરા પાવડર લીધો છે. હવે આપણે એમાં ફુદીનાના પાનને આ રીતે થોડા ક્રશ કરી હાથેથી એડ કરીશું, જેથી એનો ફ્લેવર આવી જાય. સાથે આપણે ચાટ મસાલો પણ એડ કરી દઈશું. મીઠું એડ કરવાનું છે, તમે આની જગ્યાએ સંચર પાવડર પણ એડ કરી શકો છો. લીલા ધાણા પણ એડ કરી દઈશું. અને અહીંયા જે મેં 1 લીંબુ લીધું છે તે આખું 1 લીંબુ આપણે આમાં નીચોવી દેવાનું છે. તો આ શરબત બનાવવા માટે ઇન્ગ્રેડિયન્ટ્સ જ એટલા હેલ્ધી લીધા છે ને કે તમે આ શરબત જો ગરમી બહુ લાગતી હોય તો પી લેશો તો ઠંડક આપશે શરીરમાં, તાજગી ના રહેતી હોય તો તાજગી આપશે. એકદમ હેલ્ધી પણ છે. સત્તુ શરીર માટે બહુ જ હેલ્ધી છે, એટલે ગરમીમાં આ શરબત બનાવી અને પીશો તો મજા આવશે પીવાની. તો અહીંયા આપણે શરબત બનાવી દીધું છે, લીંબુ એડ કરી દીધું છે. લાસ્ટમાં આપણે મીઠું એડ કરીશું. તો આપણે આ શરબતને એકદમ ઠંડુ ઠંડુ પીશું તો પીવાની મજા આવે છે, એટલે આપણે આમાં બરફના ટુકડા એડ કરી દઈશું. આપણે ઠંડુ પાણી તો એડ કર્યું જ છે, પણ બરફના ટુકડા પણ એડ કરીશું, જેથી આ શરબત આપણને વધારે પીવાની મજા આવશે. તો અહીંયા આપણું શરબત બનીને તૈયાર છે. તમે આને એકવાર બનાવી અને 1 થી 2 દિવસ સુધી આને સ્ટોર પણ કરી શકો છો. અને આપણે સૌથી લાસ્ટમાં મીઠું એડ કરવાનું છે. જો તમને અહીંયા શરબત ગાઢું લાગતું હોય તો તમે પાણી એડ કરીને એડજસ્ટ કરી શકો છો. હવે આપણે એને સર્વ કરીશું. તમે આ શરબત એકવાર જરૂરથી બનાવજો. તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો શેર જરૂરથી કરી દેજો. ફરીથી મળીશું.